ભાવનગર એલસીબીની ટીમે ₹1,44,250ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। કરફોડ ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલી પાડ્યો છે। આ ચોરીઓમાં રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં થયેલી 2 ચોરી તથા ભાવનગરના પીરછલા રોડ વિસ્તારમાં થયેલી 1 ચોરીનો પણ સમાવેશ થાય છે। બાતમીના આધારે ટીમે તપાસ કરતા માલ ચોરીનો સામે આવ્યો છે। 3 ચોરીનો ભેદ ઉકેલાયો છે। 1 જાન્યુઆરીએ ભાવનગરના પીરછલા રોડ પર આવેલા સોલંકી બ્રાસ નામની દુકાનમાં તાળા તોડી પિત્તળની મૂર્તિઓ તથા પિત્તળની કડીઓવાળી સાંકળોની ચોરી કરવામાં આવી હતી। આ ઉપરાંત 2 જાન્યુઆરીએ રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં આવેલી નિમેશ કરિયાણા દુકાનના તાળા તોડીને તેલના ડબ્બાની ચોરી કરી રાજકોટમાં જ વેચી દેવામાં આવ્યા। તેમજ 4 જાન્યુઆરીએ દાણાપીઠ વિસ્તારમાં આવેલી જલારામ કરિયાણા દુકાનમાંથી ગોળના ડબ્બાની ચોરી કરવામાં આવી હતી। પકડી પાડેલા આરોપીને એલસીબીની ટીમે ગંગાજળિયા પોલીસ મથકમાં સોંપ્યા છે અને રાજકોટ શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાજકોટના ભગવતીપરા વિસ્તારનો હસનબિન ઉર્ફ લાલો ઉર્ફ સદામ ઇબ્રાહિમ જફાઈ તથા ભાવનગરનો ઇમરાન ઉર્ફ મમ્મો વાહબભાઈ બકીલીનો સમાવેશ થાય છે। ભાવનગર એલસીબી પોલીસે કરફોડ ચોરીનો ભેદ ઉકેલી પાડ્યો છે। કરફોડ ચોરીનો ભેદ ઉકેલી પાડ્યો છે સાથે સાથે 1,44,250નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। મુદ્દામાલ સાથે સાથે 2 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે। પોલીસે એક બાતમીના આધારે કાર્યવાહી કરી હતી અને આ કાર્યવાહીમાં 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે।